એક છોકરો હતો. તેના ઘરમાં 2 ફોટા હતા. છોકરાએ પૂછ્યું, પેલો ફોટો કોનો છે? બાપે કહ્યું, ભરત મિલાપનો છે. રામ ભરત એકબીજાને ભેટે છે. છોકરાએ પૂછ્યું, આ બીજો ફોટો કોનો છે? તો બાપ કહે, ભીમ અને દુશાસનનું યુદ્ધ ચાલે છે તેનો ફોટો છે. બંનેની પરિસ્થિતિ સરખી છે, બંનેમાં આલિંગન છે, પરંતુ આશય બંનેમાં જુદા છે. પ્રેમથી પાસે જશો તો આલિંગન કહેવાય, દ્વેષથી જશો તો તેને કુસ્તી કહેવાય. સંદર્ભ એક જ છે, પરંતુ આશય જુદો છે. આશય જુદો હોવો જોઈએ. એક ડૂબતા માણસને 2 વ્યક્તિએ જોયો છે. બંને જણા તેને બચાવવા કૂદ્યા. એકનો હેતુ તેની જિંદગી બચાવીને કેવળ કૃતકૃત્ય થવાનો છે, જ્યારે બીજાનો હેતુ તેને બચાવીને મોટું ઇનામ મેળવવાનો છે. કારણ કે બીજાને ખબર પડે કે આ તે જ વ્યક્તિ છે કે જેનો ગુમ થયાનો રિપોર્ટ ફોટા સાથે છાપામાં પ્રસિદ્ધ થયો હતો. બંનેનો હેતુ જુદો જુદો હોવાથી બંનેના કર્મની કિંમત અલગ અલગ જ આંકી શકાય. કેવળ બહાર વાતોથી કર્મ સારું કે ખરાબ, ઉચ્ચ કે નીચ તેની ખબર પડતી નથી, પરંતુ તેના હેતુ પરથી તેની પરીક્ષા થાય છે. જેટલું હેતુ ભવ્ય કરશો તેટલું કર્મ ભવ્ય થશે. જેટલું કર્મ ભવ્ય હશે તેટલી પરીક્ષા સારી હશે, અને તેના પરથી પ્રભુ પ્રેમનું અનુમાન પણ થશે.